મિત્રો બધાને જય માતાજી। આજથી આપણો વ્લોગ પાછો ચાલુ કર્યો છે। ડાયરેક્ટ અહીંયા મયુરની દુકાનેથી ચાલુ કર્યો છે। આમ જોઈ લો, લાગે ખરો। બાકી અમે કાંઈ ના કરી અહીંયા આવી ફોટા પાડી અને પાછા શર્ટ રાખી દઈએ। મેં 2 શર્ટ બદલાવ્યા, એક આયરું અને એક આયરું। મેરું પહેરી બતાવી દે આયરું એ શર્ટ ના ફોટા પાડી લીધા। ભાવ ઘણા નથી, ખાલી 1100 રૂપિયા છે। 1100 રૂપિયામાં આપણે એક આખી જોડી આવી જાય। આપડા મુકાસર લેવાતા હશે। આ તો આપણે વાત કરી બ્લોગ ની। આજે અમે એટલા માટે બ્લોગ ચાલુ કર્યો છે કે બહાર જવાનું હતું ને, એટલા માટે બ્લોગ કર્યો છે ચાલુ। મીંડું ને સારું નથી લાગતું, એનું મોઢું જોવો, જોજો કેમ આટલું કેમ રહો છો। તો આપણે આજે કર્યો વ્લોગ એટલા માટે ચાલુ કે બારે જવાનું છે અને સીધો અહીંયાથી એટલા વાર વ્લોગ ચાલુ કર્યો છે કે આળસ આવતી હતી સવારની, એટલા માટે અત્યારે ડાયરેક્ટ મયુને ટિફિન દેવા આવ્યો હતો ને અહીંયાથી વ્લોગ કર્યો છે ચાલુ। તો હાલો મળીએ આગળના વ્લોગમાં, તાતા। તો મિત્રો આપણે મયુની દુકાનેથી નીકળી ગયા છે ને આપણને લેવા આવ્યા છે વિજયભાઈ। તો આપણે અહીંયાથી જવાનું છે ભચાઉ એમને ઘરેથી નીકળશું। જવાનું છે જામનગર। ભાઈને પોલીસમાં મળી જાય નોકરી કેવું એવી તમે બધાએ મનોકામના કરજો, તો આપણાને ક્યારેક કામ આવશે। તો આપણે જઈ નીકળી આલા વચ્ચાઓ। તો ગઢવી કવિ કાન ભચાઉની બજારમાં નનકું અને બાળપણ યાદ આવ્યું। मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है। एक बार तो पाछा वरीन जो गजब बेइज्जती। તો અમે વિજયભાઈ ની ઘરેથી નીકળી ગયા, ચા પાણી નાસ્તો કરીને માંથી હવે નીકળ્યા છે જામનગર જવા માટે। વિજયભાઈ થઈ ગયા ફ્રેશ એકદમ, જોઈ લો એકદમ રેડી। જાય તો એ પોલીસની પરીક્ષા દેવા પણ લાગે છોકરી જોવા જતા એવી રીતના અમને એટીકેટી થઈ ગયા। આવું જ પડે ને। अच्छा, હવે ખબર નથી પરીક્ષા દેવા જવાની છે કે છોકરી જોવા જવાની છે। કાંક કરી નાખશો, શું કરી નાખશો એ ખબર નહીં, પણ કાંક કરશો। તો આપણે આવ્યા છીએ ત્યારે સામખિયારી, એટલે સોરી સામખિયારી નહીં, ઓને સામખિયારીથી આગળ ઉમાખને અહીંયા છોકરા ઘરમાં કામ ચાલુ છે। एक बनाओ लई लो, जे लई કેવાય ઢોકળા ખાઈને કેજો। एकदम ना होगा तो नहीं। ઓકે ठीक है। એક પ્લેટ બનાવો ને, છોકરાની પ્લેટ બનાવો। તો અમે ઢોકળા બોકરા ખાઈ લીધા, હવે અમે નીકળી છીએ આગળ જવા માટે। આ ભાઈ આ બનાવી રહ્યા છે વિડીયો રાખવા માટે, સ્ટોરી। બહુ મસ્ત ઢોકળા હતા, 3 પ્લેટ ઉલાડી ગયા। જીવ ખાવામાં પડ્યો હતો ને એટલે વિડીયો ન બનાવ્યો।
જેવું જેવું મોગલ ધામ જો ભાઈ અહીંયા બહુ બધું છે. આપણે આવ્યા હતા તે માનભાઈ આપણે. તો અમે આવેલા છીએ અહીંયા મોગલધામ. ખારી સેક્શન છે હવે ખીરી જય મા મોગા. ચાલો આપણે દર્શન કરીએ. ચાલો અમે દર્શન કરી લીધા અહીંયા કને મોગલ માતાજીએ. હવે આપણે નીકળશું અહીંયાથી. એકદમ આપણા કબરાવ જેવું છે અહીંયા કને. આ છે અમારો રૂમ જે અમે અહીંયા કને રોકાવાના છે ને અહીંયા રૂમ ભાડે રાખ્યો છે, મતલબ ગેસ્ટ હાઉસમાં રૂમ રાખ્યો છે. જમીન આવે સીધા ગેસ્ટ હાઉસ જાય. આવીએ ફોનમાં ચાર્જિંગ નતું ને એટલા માટે એ બ્લોગ ન બનાવ્યો છે મારો. તો હવે મેં સુઈ જશું કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે 3 વાગે અને બીજો વ્લોગ ચાલુ કરશું. આ વ્લોગ ફૂલ બનાવશું એટલા માટે. તો શું કેવું ભાઈબંધ હવે? બસ હવે સુઈ જવાનું છે. સવારે 3 વાગે ઉઠવાનું છે. એ ભાઈને 3 વાગે તોડવાનું છે. સવારે 3 વાગે તોડવા જવું એટલે કેવું આકરું લાગે તમે વિચારી લો. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. સાહેબ સાહેબ બારા.